ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ વિશે આજે જોવાના છીએ. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. સંચાલનના જે સિદ્ધાંતો છે એનું શું મહત્વ છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. સંચાલનના સિદ્ધાંતો સંચાલકીય વર્તણૂકને દ્રષ્ટિ પૂરી પાડે છે. સંચાલન જે કરે છે એ વ્યક્તિને દ્રષ્ટિ પૂરી પાડે છે કે આમ કરવાથી આવું પરિણામ મળે, આવું કરવું જોઈએ, એવી દ્રષ્ટિ આપે છે સંચાલનના સિદ્ધાંતો. તેમજ સંચાલનના કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલન જે કરે એના કાર્યને સંચાલનના સિદ્ધાંતો પ્રભાવિત કરે છે. સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે. આ સિદ્ધાંતો છે એ ધ્યેયલક્ષી છે. ધ્યેય સિદ્ધિ માટે સંચાલક પોતાને ધ્યેય સિદ્ધ કરવા માટે એનો શું કરે છે? ઉપયોગ કરે છે. આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશા સૂચન કરે છે. આમ સંચાલનના સિદ્ધાંતો એ કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. કોઈ તાળું હોય અને ખોલવું હોય તો એના માટે શું જોઈએ? ચાવી જોઈએ. તો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેનું મહત્ત્વ નીચે મુજબ વર્ણવી શકાય તો આપણે જોઈએ. પહેલું છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલકીય એટલે શું? સંચાલન જે કરો છો એ જે રીતે થાય છે એમાં જો તમે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરો તો સંચાલનની જે કાર્યક્ષમતા છે એમાં શું થાય? વધારો થાય. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે. સંચાલન કરતા હોય તો એકસરખી પરિસ્થિતિ ન હોય, સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ કઈ રીતે કાર્ય કરવું એ કોણ શીખવાડે છે? આકસ્મિક પરિસ્થિતિ આવી પડે તો શું કરવું? તો એ સંચાલનના સિદ્ધાંતો શીખવે છે અથવા એને માર્ગદર્શન પૂરું પાડે છે. જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે કે ભાઈ આમની આમ કરવું જોઈએ. આવી પરિસ્થિતિમાં આ ધંધાકીય એકમના સિદ્ધાંતો એવું કહે છે કે આમ કરવાથી સારું પરિણામ મળશે. તો એ જે પદ્ધતિમાં શું થાય? સુધારો આવે છે. અને તેનાથી ધંધાકીય એકમની શું વધે છે? કાર્યક્ષમતા. જેને આપણે કહીએ ને શોર્ટકટ મળી ગઈ. સમય જાય, સંજોગ જાય, જેમ જેમ સમય પસાર થતો જાય ને તમે સંચાલન કરતા જાઓ તો એ બી પરિસ્થિતિમાં બીજી વાર જો એ પરિસ્થિતિ આવે તો તમને ફટાફટ એનું શું મળે? સમાધાન મળે. તો તમે એને કહો છો કે શેમાં સુધારો થયો? કાર્ય પદ્ધતિમાં સુધારો થયો. બીજું મહત્ત્વ છે સંચાલનના સિદ્ધાંત હોય તો બીજું શું થાય? તો કે સંચાલનના સિદ્ધાંતો હોય તો સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ થાય. સંસાધન એટલે શું? ધંધામાં જે પણ કાંઈ વસ્તુ ઉપયોગમાં આવે એ બધાએ ધંધા માટે શું કહેવાય? સંસાધન કહેવાય. સંસાધન બે પ્રકારના છે, કુદરતી અને બીજું માનવ સર્જિત. કુદરતી એટલે શું? કુદરત તરફથી જે મળે છે એને કુદરતી સંસાધન કહેવાય. અને માણસ તરફથી જે મળે છે એને માનવ સંસાધન કહેવાય. રાઈટ? તો આપણે એને કૃત્રિમ સંસાધન પણ કહીએ છીએ. તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અથવા સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કોના વડે શક્ય બને છે? સિદ્ધાંતો વડે. ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો માટે, માનવ છે એને માનવ સંસાધન કહેવાય. ધંધો કરો કે કંઈ પણ ઉત્પાદન કરો ત્યારે માણસ શું થાય? ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. કર્મચારીઓ છે એક પ્રકારનું માણસ છે. તો માણસ ઉપયોગ થાય તો એને માનવ સંસાધન કહેવાય. શું કહેવાય? માનવ સંસાધન. માણસ કાંઈ પણ વસ્તુ કરે છે એનાથી જ ધંધો થાય છે, એનાથી જ ઉત્પાદન થાય છે, તો એને માનવ સંસાધન કહેવાય. બીજું છે ભૌતિક સંસાધનો, જેને અડી શકાય. મશીનરી છે, યંત્ર છે, મકાન છે. મોટે ભાગે મર્યાદિત હોય છે. તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અનિવાર્ય છે. માણસો પણ લિમિટેડ હોય છે અને સાધનો પણ કેવા હોય છે? મર્યાદિત હોય છે. તો એ સમયે તમારે એનો વધારેમાં વધારે 2 માણસ પાસેથી 5 માણસનું કામ કઈ રીતે લઈ શકો? 2 મશીન પાસેથી 3 મશીનનું કામ કઈ રીતે લઈ શકો? એને ઇષ્ટતમ ઉપયોગ અનિવાર્ય છે. ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, સંચાલકો જે પણ કાંઈ નિર્ણય લે છે એ નિર્ણયો કાર્યનું કારણ અને અસર જોવા માટેની તક આપે છે. નિર્ણય લીધા પછી કાર્ય કર્યાનું કારણ શું મળે છે અને તેની અસર
કે ભાઈ આપણે આવો નિર્ણય લીધો, એનું કારણ આવું છે, તેની અસર શું થાય એ જોવાની તક સંચાલનના સિદ્ધાંતો આપે, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય. તમે પ્રયત્ન 2 કરતા હોય ને પરિણામ 1 જ મળતું હોય તો એમાં જે ભૂલ થાય છે અથવા બગાડ થાય છે એ અટકાવી શકાય છે. સંચાલનનો ત્રીજો મહત્વનો મુદ્દો છે એ વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. કારણ કે સિદ્ધાંત કોના ઉપર આધાર? વૈજ્ઞાનિક હોય, વૈજ્ઞાનિક રીતે સિદ્ધાંતો બહાર આવે છે. પરિપક્વ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને કારણે સિદ્ધાંતોનો જન્મ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય, તાર્કિક એટલે તર્ક, બુદ્ધિસંગત, કે આમ કરીએ તો આમ થાય જ, એને તાર્કિક કહેવાય. તર્ક લગાડવામાં આવે, પૂર્વ ધારણા, પણ એનું પરિણામ સચોટ હોય કે આમ કરો એટલે આમ થાય જ. નિર્ણયો હંમેશા હકીકત આધારિત, વૈચારિક રીતે લેવામાં આવેલા હેતુઓને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. તમે જે પણ નિર્ણય લ્યો છો એ હકીકતને આધારિત હોવા જોઈએ. હવામાં વાતું નહીં, પણ કેવા હકીકતમાં વૈચારિક રીતે લેવાયેલા હેતુને સુસંગત. તમારો હેતુ કંઈક બીજો હોય ને તમે નિર્ણય ત્રીજો લ્યો તો એ ન થાય. હેતુને સુસંગત નિર્ણય લેવાવો જોઈએ. તે ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિક રીતે અને અસરકારક હોવા જોઈએ. નિર્ણય તમે લઈ લ્યો, કાર્ય પૂરું થઈ જાય પછી નિર્ણય લ્યો તો કોઈ કામનો નહીં. સમયસર નિર્ણય લેવાવો જોઈએ. 3 વસ્તુ ઉપર ભાર મૂક્યો છે નિર્ણય લેતી વખતે: સમયસર અને વાસ્તવિકતા ઉપર અને પૂર્ણ અને અસરકારક હોવો જોઈએ. તમે નિર્ણય જે લ્યો છો એ સમયસર લેવા હોવો જોઈએ. બીજું શું કે વાસ્તવિકતા પૂર્ણ હોવો જોઈએ અને અસરકારક હોવો જોઈએ. વાસ્તવિકતા પૂર્ણ એટલે એ વસ્તુ થવી શક્ય હોય એવો નિર્ણય હોવો જોઈએ અને લીધા પછી તેની અસર થાય એવા નિર્ણય લેવા જોઈએ. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તમે સંચાલન કરતા હોય તો તમે જે નિર્ણય લ્યો છો એમાં મદદ કોણ કરે? સંચાલનના સિદ્ધાંતો. કે આ સિદ્ધાંતનો અમલ કરશું, 3-4 ચાવીઓ હોય ને એક તાળું ખોલવાનું હોય. તાળું એટલે ધંધાકીય પરિસ્થિતિ અને ચાવી એટલે શું? 3-4 ચાવીઓ છે જુદા જુદા તાળાની ચાવીઓ એટલે સિદ્ધાંતો. એમાં કઈ ચાવી હું લગાડીશ તો તાળું ખુલશે, તો એમ કઈ સિદ્ધાંતનો ઉપયોગ કરીશ તો આ પરિસ્થિતિમાંથી સારું પરિણામ મળશે, એ માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વાગ્રહ વગરના હોવા જોઈએ. પક્ષપાત એટલે કોઈ હાવમાં આવીને કે આમ કરીશું તો આમ થશે એવું નહીં. પક્ષપાત કોઈ પણ જાતનો પક્ષપાત વગર અને પૂર્વાગ્રહ એટલે કે માનસિક રીતે કોઈ એવો આવું નક્કી ન કરી લેવું જોઈએ કે આમ ન કરવું જોઈએ. પૂર્વાગ્રહ રહિત હોવા જોઈએ. એ સિદ્ધાંતોને કારણે તમે એ લઈ શકો છો. બદલાતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે ખૂબ મદદરૂપ થાય છે સંચાલન. બદલાતા એટલે શું? સમય, સંજોગ અને પરિસ્થિતિ જેમ જેમ બદલાય એમાં સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે. સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે. એ ભાઈ તમને શું માર્ગદર્શન પૂરું પાડે. પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણ, ધંધાનું પણ એક પર્યાવરણ છે, ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો ખૂબ જરૂરી છે. જેમ આપણે પર્યાવરણ બદલાતું હોય એમાં આપણે કઈ રીતે તાપમાન છે, હવામાન છે, વરસાદ છે, આ બધું બદલાય તેમાં તમારે કઈ રીતે બદલાવવું એ તમને ખબર હોય, એમ ધંધાકીય પર્યાવરણ જેમ જેમ બદલાય એને પહોંચી વળવા માટે સિદ્ધાંતો ખૂબ જ જરૂરી છે. સામાજિક જવાબદારી અદા કરવા માટે સંચાલનના સિદ્ધાંતો શું? સામાજિક જવાબદારી અદા કરવા માટે પણ મહત્ત્વના ભાગ ભજવે છે. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. ધંધાને અને સમાજને અલગ વિચારી શકાય નહીં. શરીરના જે અંગ છે એ બધા અવિભાજ્ય છે. જો એને અલગ પાડીને આંખને, કાનને, નાકને, પગને વિચારી શકાય નહીં, એમ ધંધો અને સમાજ બે કેવા છે? એક છે, અવિભાજ્ય અંગ છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે. નફાને ધંધાનો શું ગણવામાં આવે? ધ્યેય ગણવામાં આવે છે. પરંતુ એકમાત્ર ધ્યેય નથી. કોઈ પણ ધંધો કરીએ તેનો મુખ્ય હેતુ નફાનો હોય છે, પણ નફો એ જ એક હેતુ નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમનો ધ્યેય છે. કે સમાજનું સાથે સાથે ઉન્નતિ અને વિકાસ થાય એ પણ ધંધાએ જોવું જ પડે. કારણ કે સમાજનો ઉન્નતિ થશે, વિકાસ થશે તો જ ધંધાનો ઉન્નતિ અને વિકાસ થશે.
ધંધો જેમ જેમ વિકાસ પામશે એમ સમાજ વિકાસ પામશે, અને સમાજ જેમ જેમ વિકાસ પામશે એમ ધંધો વિકાસ પામશે, કારણ કે એકાબીજા ઉપર શું છે, આધારિત છે. સંચાલનના સિદ્ધાંતોના અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. સંચાલનના સિદ્ધાંત એ સંચાલનના વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે? સિદ્ધાંતો દ્વારા જ સંચાલનની વિચારધારાઓનું જે મુખ્ય ભાગ છે એનો શું થાય, સંચાલનના સિદ્ધાંતનો ઉપયોગ દ્વારા જ તમે તાલીમ લઈ શકો, એનું શિક્ષણ મેળવી શકો અને વિકાસનું કાર્ય શક્ય બને. જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી, એટલે કે તમે જે અભિરુચિ એટલે તમને શું ગમે છે એના માટે એક ટેસ્ટ લેવાય. તમારું કેમાં માઇન્ડ ચાલે છે, તમને શું ગમે છે એની એક ટેસ્ટ લેવાય અને અભિરુચિ કસોટી કહેવાય. આ અભિરુચિ કસોટીની સંશોધનથી તૈયાર કરવામાં આવે છે અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. તમે એલિજિબલ થાવ, એટલે કે તમને એ અભિરુચિ કસોટી છે એમાં તમે પાસ થાવ, તમને એ વસ્તુ કાર્ય કરવું ગમતું હોય તો તમારી એ કાર્ય માટે પસંદગી થાય. આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ છે. તો આપણે બરાબર યાદ રાખી તૈયાર કરી. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો વિશે આજે અભ્યાસ કરીશું. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત જેણે રજૂ કર્યા છે ફ્રેડરિક વિન્સલો ટેલર. આપણે એને લાસ્ટ લેક્ચરમાં એનો પરિચય મેળવ્યો. એણે આપેલી રૂઢિગત પદ્ધતિને બદલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિશે અભ્યાસ કર્યો. હવે એણે આપેલા સિદ્ધાંતો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ફ્રેડરિક વિન્સલો ટેલર એટલે કે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એક ક્રાંતિકારી અભિગમ હતો. તેઓએ શું કર્યું? રૂઢિગત એટલે વર્ષોથી જૂની ચાલી આવતી પદ્ધતિઓ, સંચાલનના સિદ્ધાંતો છે એને પડકાર્યા. ચીલાચાલુ પદ્ધતિથી દૂર હતા. કામદારો અને માલિકો એક સૂત્રતાથી કામ કરે તે હેતુસર તેમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા. સંચાલન જ્યારે કરવામાં આવે તે બે વર્ગો હોય છે, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. એક કર્મચારી અને બીજું માલિક. બંનેના હેતુઓ અલગ અલગ હોય છે. માલિકનો હેતુ શું હોય છે આપણે જોયું હતું, નફાનો અને સંપત્તિના મહત્તીકરણનો હોય છે, જ્યારે કર્મચારીનો વધુ વેતન અને કાર્ય સંતોષનો હોય છે. રાઈટ? તો આ બંને એક સૂત્રતાથી કામ કરે તો ધંધાકીય એકમ સફળતા મેળવે કે નફાકારકતા વધારી શકે. એટલા માટે જે રૂઢિગત ચીલાચાલુ પદ્ધતિ ચાલી આવતી સંચાલનની એને પડકારી, એનાથી દૂર જઈને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રજૂ કર્યો અને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા જે નીચે મુજબ છે. પહેલું છે વૈજ્ઞાનિક કાર્ય પદ્ધતિ, એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ. કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓનો ઉપયોગનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. અહીંયા એવું કહે છે, પહેલાં જે તમે તમારી રીતે જેમ ફાવે તેમ કાર્ય કરાવતા હતા એ કાર્ય પદ્ધતિનો ત્યાગ કરવો જોઈએ અને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ કે જે સિસ્ટમેટિક હોય, ઓછામાં ઓછો સમય અને ઓછામાં ઓછો ખર્ચ લે એવી સંચાલનની પદ્ધતિઓ અપનાવવી જોઈએ. કાર્યનું વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ કરવું જોઈએ. કાર્યને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવાનું અને એને વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કઈ પદ્ધતિથી થાય છે તેનો વિચાર કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 3-4 પદ્ધતિઓ હોય એનાથી તમે સંચાલન કરતા હોય, એમાં જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળી પદ્ધતિ હોય તો એ સારામાં સારી ચાલી શકે એમ હોય, પરિણામ આપી શકે એમ હોય તો એ પદ્ધતિ અપનાવી એવી વાત કરી રહ્યા છે. બીજું સિદ્ધાંતમાં કહે છે આયોજન અને અમલીકરણ. આયોજન એટલે કોણ શું ક્યારે કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, એને આયોજન કહેવાય. અમલીકરણ એટલે નક્કી કર્યું છે આયોજનમાં, એનો અમલ કોણ કરશે, ક્યારે કરશે, એ બધું અમલીકરણ. રૂઢિગત પદ્ધતિઓની જેમ કામદારે આયોજન અને અમલીકરણ કરે તેને બદલે આયોજનનું કામ નિષ્ણાંતને અને કામદારો
નિષ્ણાંતો કરે અને કામદારો તેનું અમલીકરણ કરે તેવું કરવું જોઈએ. પહેલા સમયમાં શું હતું? આયોજન પણ કામદારો કરે અને એનું અમલીકરણ પણ કામદાર કરે. અહીંયા એવું કહેવા માગે છે ફ્રેડરિક વિન્સલો ટેલર કે આયોજનનું કામ નિષ્ણાંતોને સોંપો. સારું આયોજન હશે તો સારું અમલીકરણ થશે. એટલે આયોજન અને અમલીકરણનું કાર્યને અલગ પાડો. આયોજન નિષ્ણાંતો કરે અને અમલીકરણનું કાર્ય કામદાર કરે તેવો પ્રયાસ કરવો જોઈએ. ત્યાર પછી છે કાર્ય વિશ્લેષણ. ઓછામાં ઓછા ખર્ચે અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે, જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો કરી શકાય. કાર્યનું વિશ્લેષણ કરો કે ઓછામાં ઓછો ખર્ચ લાગવો જોઈએ, ઝડપી કામ થવું જોઈએ અને બીજું કે વિશ્લેષણ કર્યા પછી એમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ એનો આપણે આગળ અભ્યાસ કરીશું. આ ત્રણેય પાસા, સમય પણ ઓછો બગડવો જોઈએ, ગતિ પણ ખોટી દિશામાં ન થવી જોઈએ અને થાક પણ જે ખોટો કાર્ય કરવાથી, વધારાના કાર્ય કરવાથી, જે કાર્યનું કોઈ ઉત્પાદકતામાં વધારો થતો ન હોય એનાથી, એવા કાર્યથી થાક લાગવો ન જોઈએ. થાક નિરીક્ષણનો પણ અભ્યાસ કરવો જોઈએ. તો થાક નિરીક્ષણનો અભ્યાસ કર્યા પછી કર્મચારીને થાક લાગે તો એને રિસેસ આપવી પૂરતા પ્રમાણમાં, જેથી કરીને ફરીવાર એક ઉત્સાહથી અને કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે તેવી વાત અહીંયા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે. પ્રમાણીકરણ. પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે અગાઉથી થવી જોઈએ. પ્રમાણીકરણ એટલે કે તમે જે નક્કી કરો એનું પ્રમાણ, ગુણવત્તા છે, જથ્થો છે, આ બધાનું પ્રમાણીકરણ. ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબતનું પ્રમાણીકરણ જરૂરી બને. 5મો સિદ્ધાંત છે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. પસંદગી કોની? કર્મચારીઓની કરવાની, પણ વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ. ગમે તેને ગમે ત્યારે ગમે તે જગ્યાએ ભરી ન દેવાય. કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે જ થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીના શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તમે જો કોઈ પસંદગી કર્મચારીને કરો તો તમે એનું શિક્ષણ ધ્યાનમાં લઈ શકો. શું ભણેલો છે, કૌશલ્ય, એનામાં શું કૌશલ્ય છે, આવડત, એનામાં કઈ અલગ અલગ પ્રકારની આવડત છે, શારીરિક શક્તિ, એનું શરીર કેટલું ખડતલ છે, શું કામ કરી શકે એમ છે કે નહીં, તાલીમ પામેલ છે કે તાલીમ પામ્યા વગરનો છે, વગેરે માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય છે. આ ઉપરાંત કર્મચારીને એવા પ્રકારની કામગીરી સોંપવી જોઈએ કે જેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કર્મચારીને તમે કાર્ય ઉપર રાખો છો ત્યારે એને 100% એનું શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્ય પ્રમાણે કાર્ય આપવું જોઈએ. મોટાભાગનું એવું થતું હોય, ભણ્યો હોય, કાંઈ અભ્યાસ કર્યો હોય, કાંઈ શિક્ષણ, તાલીમ બીજી કાંઈ લીધી હોય ને પાછો નોકરીએ ત્રીજી જગ્યાએ લાગે, જે એને કશી જ અનુભવ ન હોય, જેને પરિણામે એને કાર્યમાં સૂઝ અથવા ઉત્સાહ આવતો નથી. એટલે એનું જે અભ્યાસ છે, એનું શિક્ષણ મેળવવું છે, કૌશલ્ય હોય એ પ્રમાણે એને કાર્યની સોંપણી કરવી જોઈએ. સમયાંતરે કામદારોની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે તાલીમ આપવી જોઈએ. કોઈ પણ કર્મચારી હોય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોય કે ટાટા ઇન્સ હોય કે પછી ઇન્ફોસિસ કંપની હોય કે માઇક્રોસોફ્ટ વર્લ્ડ હોય, કોઈ પણ કંપની હોય, માઇક્રોસોફ્ટ કંપની હોય બિલ ગેટ્સની, તો એ પણ કંપનીમાં એને શું કરવું પડે? સમયાંતરે, એટલે કે સમયે 6 મહિને, વર્ષે એની કર્મચારીની કાર્યક્ષમતા વધારવા માટે તાલીમ આપવી જોઈએ. તેથી કાર્યરુચિ જળવાય તે વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ છીએ નાણાકીય ઉત્તેજન. વિદ્યાર્થી મિત્રો, આ એક રામબાણ ઇલાજ છે. કોઈ પણ કર્મચારીની પાછળ તમારે કામ લેવું છે પાસેથી, તો એની નાણાકીય ઉત્તેજન આપવું પડે. કુશળ કામદારને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવામાં આવે તો આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાઓની ભલામણ કરવામાં આવી છે. ફ્રેડરિક વિન્સલો ટેલર એવું કહે છે કે ભાઈ તમે એને વેતન આપો, અન્ય ઉત્તેજક વેતનોની જેવી પદ્ધતિઓ છે
યોજનાઓ છે એ અપનાવો તો 100% કર્મચારી સારી રીતે કામ કરશે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે વિવિધ એટલે દરેક કામદાર વ્યક્તિગત જે ઉત્પાદન કરે છે એના આધારે આ પ્રથા અપનાવવી જોઈએ. જેટલું કામ કરે, વધારે કામ કરે તો વધારે વેતન મળે, ઓછું કામ કરે તો ઓછું. એને કહેવાય નાણાકીય ઉત્તેજન. તેના વેતન દર ધારણાના આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી થવો જોઈએ. ધારી લીધું કે આને 10,000 આપી દેવા અને 15,000 આપી દે એવું નહીં. એનું કાર્ય વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી નક્કી થવું જોઈએ એનો પગાર. ત્યાર પછી છે કરકસર. વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેતા ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં નહીં લેવાના, પણ ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. તમે જે ઉત્પાદન કરો છો એની પડતર નીચી આવે તો તમને વધુ નફો મળે. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારવી જોઈએ અને વિચલનો શોધી તેનો અભ્યાસ અને ઉકેલ આપવા જોઈએ કે ભાઈ ગમે તેમ થાય પડતર ઓછી આવવી જોઈએ. એટલે કે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓનો શું કરવો જોઈએ? વિચાર કરવો. ઓછી પડતર આવશે તો તમે શું કરશો? હરીફાઈમાં ટકી શકશો, વધુ નફો મેળવી શકશો. આ બધું ધ્યાનમાં લઈને કરવું પડે છે. 8મો સિદ્ધાંત છે માનસિક ક્રાંતિ. માલિક અને મજૂર વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. બંને મુક્ત રીતે માલિક કર્મચારીને કહી શકવો જોઈએ, કર્મચારી માલિકને કહી શકવો જોઈએ. માનસિક સંવેદનાથી માલિક અને કામદારો વચ્ચે તણાવનો ઘટાડો થાય. જો એકાબીજા ફ્રી માઇન્ડ વાત કરી શકતા હોય ઇઝીલી, માલિક અને કર્મચારી વચ્ચે વાત થઈ શકતી હોય તો સારા પરિણામની આશા રહે છે, અપેક્ષા રહે છે, મળે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ફ્રેડરિક વિન્સ્ટોન ટેલરે આપેલા છે, જેના વિશે આપણે અભ્યાસ કર્યો. આ સિદ્ધાંતો જ્યારે અપનાવવામાં આવે છે ત્યારે ધંધાકીય એકમો 100% સફળતાને મેળવે છે. તો આપણે પણ મોસ્ટ આઈએમપી પૂછી શકાય તેવો બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન છે, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો વર્ણવો, સમજાવો, લખો. તો આપણે ખાસ એકવાર તૈયાર કરી અને અભ્યાસ કર્યા બાદ એને પાકી નોટમાં લખી દઈશું.